હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણી તૈયારી એટલે કે એનએમએમએસ, જે આપણી સરસ મજાની સ્કોલરશિપ માટેની એક્ઝામ છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે. તો આ એક્ઝામની તૈયારી સાર્થ એજ્યુકેશન તમને સરસ મજાની કરાવી રહી છે અને તમે અમારી સાથે જોડાયા છો તો અમારી એટલી જવાબદારી છે કે તમને સારામાં સારા માર્ક્સ સાથે મેરિટમાં લઈ આવીએ, બરાબર? પણ એની માટે અમે તો મહેનત કરીએ છીએ, તમારે પણ મહેનત કરવી જોઈએ, બરાબર ને? કે જેથી કરીને આપણું જે ટાર્ગેટ છે આપણને મળે, બરાબર ને? તો અત્યારે જે આપણું આજનો લેક્ચર છે, આજનો લેક્ચર ડિપેન્ડ છે આપણી સરસ મજાની માનસિક યોગ્યતા કસોટી જે છે, બરાબર? એની અંદરનો ટોપિક છે જેનું નામ છે સાદુરૂપ અને ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? સિમ્પ્લિફિકેશન, બરાબર? આમ તો સાદુરૂપની સાથે આપણે કહીએ ને તો પહેલા મીન્સ કે 5મા કે 6ઠા ધોરણની અંદર જ આપણે એની સાથે ફેમિલિયર થઈ ગયા છીએ સાદુરૂપ સાથે, બરાબર ને? સાદુરૂપ એટલે કે આમ બે શબ્દને તમે જોવો, એક છે સાદું અને એક છે રૂપ, બરાબર ને? એટલે કે જેવું સિમ્પલ છે, સાવ સિમ્પલ એને બનાવી દો, બહુ કોમ્પ્લિકેટ નથી બનાવવાનું. બહુ મોટું લાંબુ આપ્યું ને નાનું કરી દેવાનું. શું કરવાનું? સાવ નાનું એવું કરી દેવાનું. એ સાદુરૂપ થઈ ગયું. ખ્યાલ આવે છે? તો આ આપણો સરસ મજાનો કોન્સેપ્ટ આપણે જોવાનો છે આની અંદર, બરાબર છે? એપ્રોક્સ આની જ્યારે વાત કરીએ સાહેબ, સાદુરૂપ છે આપણને માનસિક યોગ્યતા કસોટીમાં એપ્રોક્સ 5 માર્કમાં પૂછાય છે, બરાબર ને? તો એ 5 માર્ક આપણી માટે બહુ મોસ્ટ એમપી છે, કેમ કે એક પણ માર્ક આપણે જોવા દેવાનો નથી, બરાબર ને? તો ચાલો આજે સાદુરૂપ શીખીએ, જેના અમુક નિયમો આમ તો તમે જોયેલા છે, તમે શીખેલા છે, તમે ભણેલા છો, બરાબર છે? કયો નિયમ છે? તો કે સાહેબ આપણે આવું કંઈક સાંભળેલું છે, ભા ગુ સ અને બા. આપણે કયો નિયમ જોયો છે સાહેબ? અત્યાર સુધી તમે આવો કંઈક નિયમ સાંભળેલો હશે, વાંચેલો હશે, જોયેલો હશે અને સમજ્યા હશો. કયો નિયમ? તો કે સાહેબ ભાગુ સભાનો જે નિયમ છે આપણી માટે બહુ સરસ મજાનો નિયમ બને છે. તો એ ભાગુ સભાનો નિયમ શું સમજાવે? તો કે ભા એટલે કે સાહેબ શું કરવાનું? તો કે સૌપ્રથમ જે કોઈ તમારી પાસે સાદુરૂપ માટે આવે છે એનું તમારે શું કરો? પહેલા એનો ભાગાકાર કરો. શું કરો તમે? એનો સૌપ્રથમ ભાગાકાર કરો. ત્યારબાદ એની અંદર જે કોઈ તમારી ક્રિયા છે, બરાબર, એ ગાણિતિક ક્રિયામાં પછી કોનો વારો લેવાનો? તો કે સાહેબ સૌપ્રથમ ભાગાકાર થઈ ગયા બાદ તમારે કોને લેવાનું? તો કે સાહેબ ગુણાકારને પ્રાધાન્ય દેવાનું. કોને દેવાનું? ગુણાકારને પ્રાધાન્ય દેવાનું. ખ્યાલ આવે છે? ચાલો, ત્યારબાદ તો કે સાહેબ સ લખ્યું. સ એટલે કે સરવાળો. શું? સ એટલે કે સરવાળો. સૌપ્રથમ પ્રાધાન્ય કોને દઈએ છીએ? ભાગાકારને. ત્યારબાદનું પ્રાધાન્ય કોને? તો કે ગુણાકારને. ત્યારબાદ આપણે કઈ ગાણિતિક ક્રિયા કરવાના છીએ? તો કે સરવાળાની, બરાબર છે? અને લાસ્ટમાં સાહેબ સૌથી છેલ્લે કોની ક્રિયા કરશું? તો કે સાહેબ બાદબાકીની ક્રિયા કરશું. આ જે ચાર છે, આ ચાર પ્રક્રિયા ગાણિતિક પ્રક્રિયા, કેવી? ગાણિતિક પ્રક્રિયા, ગાણિતિક ક્રિયાઓ છે. આ એનો શું છે? ક્રમ છે. ગાણિતિક ક્રિયાનો શું છે? ક્રમ. ભાગુ સબા, પેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. પણ સાહેબ આની ઉપર એક રાજા બેઠો છે. આની ઉપર એક રાજા બેઠો છે. કોણ છે? તો કે એનું નામ છે સાહેબ કૌંસ. શું છે એનું નામ? શું છે? કૌંસ. તો કે આ બધું તો જોવાનું જ છે, પણ જો પહેલા તમને કૌંસ મળે, સાહેબ રસ્તામાં તમને કૌંસ મળે છે તો પહેલા તમારે કામ કોનું કરવાનું? તો કે કૌંસને છૂટો પાડી દેવાનો. કૌંસ જે છે, કૌંસની અંદર જે કોઈ ક્રિયા આપેલી છે એ ક્રિયા તમારે સૌપ્રથમ કરી લેવાની, બરાબર? અને પછી તમારે આ આપણા નિયમ ભાગુ સભા પ્રમાણે આગળ વધવાનું, બરાબર ને? તો આપણો સરસ મજાનો જે નિયમ છે, કયો? ભાગુ સભાનો નિયમ, આપણને આ સિમ્પ્લિફિકેશન સાદુ રૂપમાં કામ લાગવાનો છે. ડન. તો વન બાય વન આના બેઝ ઉપરના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈશું એટલે આપણને આઈડિયા આવશે સાહેબ કે કેવા કેવા પ્રકારના એક્ઝામ્પલ આપણી પરીક્ષાની અંદર પૂછાય છે, તો આપણે પ્રેક્ટિસ કરી શકીએ. અને તદુપરાંત એવો ને એવો જો મહાવરો રહે સાહેબ, તો એવો ને એવો જે ક્વેશ્ચન આપણને પૂછાય એક્ઝામમાં, આપણે સાચો જવાબ ટીક કરીને આવીએ, બરાબર ને? ચાલો, તો કેવા પ્રકારે પૂછાય છે સાહેબ એની જે સૂચના છે ને એ સમજવા જેવી છે. બાકીની બધી વસ્તુ તો આપણને આવડે છે, આપણે ઇન્ટેલિજન્ટ છીએ, ધોરણ 8 માં આવી ગયા છીએ સાહેબ, જોવે એવું મેથ્સ આપણને આવડે છે, પણ એની સૂચના કઈક અટપટી છે સાહેબ. મજા એમાં છે. કેવા પ્રકારની છે? ચાલો જોઈએ. સૂચના એની બહુ જબરદસ્ત આપે છે. કેવા પ્રકારની છે? તો કે સાહેબ જો પ્લસ હોય ને સાહેબ, પ્લસ, તો એનો અર્થ મારે શું સમજવાનું? માઇનસ સમજવાનું.
અહીંયા જો જેમ કે પ્લસ આ તમારા જે કઈ અહીંયા ક્રિયાઓ આપી છે આપણે એની નહીં જોવાની, એની જગ્યાએ શું છે ને એ જોવાનું. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો અહીંયા પ્લસ હોય ત્યાં તમારે શું કરવાનું? તો કે સાહેબ માઇનસ કરવાનું. જ્યાં માઇનસ હોય ત્યાં શું કરવાનું? પ્લસ કરવાનું. ઉલટાવી નાખ્યું. બરાબર ને? ચાલો, ગુણાકાર હોય તો એનો અર્થ શું સમજવાનો? ભાગાકાર સમજવાનો. અને જો ભાગાકાર હોય તો ગુણાકાર સમજવાનો. ખ્યાલ આવે છે? એટલે જે નિશાની એટલે આ મંડી નહીં પડવાનું, આ આપ્યું ભેગું મંડી નહીં પડવાનું. સૂચના વાંચવાની. કોની જગ્યાએ શું લેવાનું છે? ખ્યાલ આવે છે? કોની જગ્યાએ શું લેવાનું છે ને એ જો આપણને ખ્યાલ આવી જાય ને સાહેબ, તો આપણે દાખલાનું સોલ્યુશન લાવી શકીએ. તો અહીંયા જોજો, આ મને 16 છે, 16 એમને રહેશે, 16 માં કોઈ ફેરફાર નહીં. પણ આ ભાગાકાર છે સાહેબ, ભાગાકારનો અર્થ મારે શું સમજવાનો? તો કે ગુણાકાર. મારે શું સમજવાનો? ગુણાકાર. ખ્યાલ આવ્યો સાહેબ? પણ કૌંસ છે હો સાહેબ, કૌંસ છે. ખ્યાલ આવે છે? ચલો, માઇનસ ના નહીં માઇનસ નહીં સાહેબ. માઇનસ હોય તો શું સમજવાનું? તો કે માઇનસ હોય સાહેબ મારે +1 પ્લસ સમજવાનું. શું સમજવાનું? પ્લસ. તો કે માઇનસ ની જગ્યાએ મેં પ્લસ સમજી લીધા. ચાલો, 12 એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ફેરફાર નહીં. ગુણ્યા સાહેબ, ગુણ્યા ડાયરેક્ટ લેવાનું નહીં. ગુણ્યાનો અર્થ શું છે? તો કે સાહેબ ભાગાકાર છે. હવે આનો જવાબ મેળવવાનો આપણે. આનો જવાબ 16 ગુણ્યા 4 વત્તા 12 ભાગ્યા 6. આનો જવાબ મેળવવાનો. તો મેળવીએ. હવે તો આપણને ખબર છે કે સૌથી પહેલામાં પહેલો આપણો રાજ્ય કૌંસ હોય એટલે પહેલા એનું કામકાજ પતાવી દેવાનું અને પછી જે કઈ ક્રિયા છે એ કરવાની. તો કૌંસની ક્રિયા કરો સાહેબ. આ તમારું મળે 16 ચોક 64 અને આ 12 ભાગ્યા 6 કરો. આ 12 ભાગ્યા 6, કેમ કે આપણે શું કરીએ? આપણે શું કરીએ? 1 by 1. આ જે છે તમારું ગુણાકાર. 12 6 નથી હો ભાઈ, આપણને 2 આપેલા છે. 2 આપેલા છે. કેટલા આપેલા છે? 2 આપેલા છે. ડાયરેક્ટ 6 નથી. યસ, આ 2 આપેલા છે. બરાબર છે? આ ગુણાકાર જે છે કેમ કે આ ગુણાકાર ને અમારે શું સમજવાનું? ભાગાકાર સમજવાનું. એટલે અમે ભાગાકાર કરેલો છે. બરાબર? તો આ 16 ગુણ્યા 4 એટલે 16 ચોક 64. આનું કામ પૂરું. પેલો કૌંસ પૂરો. કેમ કે આપણો રાજા કોણ છે સાહેબ? રાજા કૌંસ. પછી તમે ભાગુ સભા લગાડો. ખ્યાલ આવે છે? ચાલો, તો મેં પેલા આ કૌંસ નું કામ કર્યું 64. અહીંયા 12 ભાગ્યા 2 કૌંસ છે, ભાગાકાર કરું 2. આ જે 12 ભાગ્યા 2 કરો, જવાબ કેટલો મળે? તો કે સાહેબ 6 મળે. કેટલો મળે? 6. અને આ 64 અને આ 6, 64 અને 6, તો જવાબ આપણને કેટલો મળે સાહેબ? તો કે સાહેબ 70 જવાબ હોઈ શકે. ખરી શું જવાબ હોઈ શકે સાહેબ? 70 જવાબ હોય એવું લાગે છે. ચલો ચકાસીએ શું જવાબ છે. શું જવાબ છે સાહેબ? ચાલો, એ જવાબ છે આપણો 70. ડન. તો આપણે સાચા છીએ. આપણો જવાબ સાચો. એ બરાબર 70. ખ્યાલ આવ્યો ભાઈ? ખ્યાલ આવે છે? બહુ જબરદસ્ત અદ્ભુત મેથડ છે. અદ્ભુત મેથડ છે. ચલો અહીંયા આવીએ સાહેબ. પહેલા તો કૌંસ છે એટલે 25 એમને. પ્લસ હોય મારે માઇનસ સમજવાનું, પ્લસ હોય તો માઇનસ સમજવાનું. 25 માંથી 3 આપણે બાદ કરીશું. ગુણાકાર હોય તો સાહેબ ભાગાકાર સમજવાનો. 2 ના 2 એમને ઇઝ ઇક્વલ ટુ સાહેબ 25 માંથી 3 જાય સાહેબ, 25 માંથી 3 જાય એટલે કે 22 વધે. ભાગ્યામાં સાહેબ 2 એમને રાખો સાહેબ. 22 ભાગ્યા 2 કરો સાહેબ, જવાબ 11 આવો જોવે છે આપણા ઓપ્શનમાં સાહેબ. બી જવાબ તો છે. બી, આ બી આ આપણો જવાબ હોઈ શકે. ખરી જોઈએ, ચકાસીએ. બી આપણો વાહ સાહેબ, બી જવાબ આવી ગયો. ડન. ખ્યાલ આવે છે? આપણો જવાબ બી એટલે મીન્સ કે આપણી ગણતરી સાચી. આપણે પેલા કૌંસ છોડ્યો, આ કૌંસનું કામકાજ કર્યું, પછી આપણે આ 2 ની સાથે એનો ભાગાકાર રચ્યો. ખ્યાલ આવે છે સાહેબ? આવા દાખલા હોય છે સાહેબ. હવે આ સાદું રૂપ તો આવડે જ છે, જસ્ટ આ નિશાનીઓની જગ્યા ફેરી છે. એ ફેરવી અને પછી આપણે જવાબ લાવવાનો છે. ખ્યાલ આવે છે? ચાલો નેક્સ્ટ હજી આગળ જોઈએ. મહાવરો બહુ બધો કરવો છે. 4 છે સાહેબ, પ્લસ ની જગ્યાએ -3 સાહેબ, ભાગ્યાની જગ્યાએ ગુણ્યા સાહેબ, 10 ના 10 સાહેબ, માઇનસ ની જગ્યાએ પ્લસ સાહેબ, +5. હવે આનું સાદું રૂપ આપો સાહેબ. આનું સાદું રૂપ મળે 4 માંથી 3 જાય એટલે 1 વધે, ગુણ્યા 10 ને 5 15 સાહેબ, 15 એકા 15, ગાડી આવી અંદર. એ નાના તો ત્યારે બોલતા ને, બરાબર ને? ચાલો હવે મોટા થઈ ગયા તો 8 નો ઘડી હરખું આવડે. ખ્યાલ આવે ને? ચાલો, તો આ 4 - 3 1, 10 + 5 15. કેમ કે પહેલા મારે કૌંસ કરવાનું ને.
કૌંસનું કામકાજ કરવાનું ને. આ એટલે મેં પેલા કૌંસના કામ પતાવ્યા અને પછી એનો ગુણાકાર કરું છું. પેલા કૌંસ પછી ગુણાકાર, પેલા કૌંસ પછી ગુણાકાર. ખ્યાલ આવે છે? એટલે કૌંસને પેલા પ્રાધાન્ય દેવાનું. આ કૌંસ આપણો રાજા છે સાહેબ. ભાગુ સબાની ઉપર કોણ બેઠો છે સાહેબ? કૌંસ. બરાબર ને? કૌંસને છોડવાનું પેલા, એને દૂર કરવાનું. ચલો 15 એકા 15 એટલે કે સી જવાબ હોવો જોઈએ સાહેબ. સી જવાબ ચકાસીએ સાહેબ. સી જવાબ આવે છે? વાહ સાહેબ, સી બરાબર 15. આપણો જવાબ જબરદસ્ત અદ્ભુત પ્રકારે આપણને જવાબ મળી ગયો છે. ખ્યાલ આવે છે? ચાલો હજી આવો પ્રેક્ટિસ મહાવરો કરવાનો છે સાહેબ. 25 માંથી 5 જાય પણ સાહેબ મારે માઇનસ હોય તો પ્લસ સમજવાનું, પ્લસ હોય તો માઇનસ સમજવાનું, પ્લસ હોય તો માઇનસ સમજવાનું. ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે 25 ને 5 30 થઈ જાય. શું થઈ જાય? 25 ને 5 30 માઇનસ 20 માંથી 5 જાય સાહેબ કેટલા વધે? 15 વધે. કેટલા વધે? 15. 30 માંથી 15 જાય સાહેબ કેટલા વધે? 15 વધે સાહેબ. એ જવાબ હોવો જોઈએ. 15 જવાબ હોવો જોઈએ સાહેબ. એ બરાબર 15 આપણો જવાબ આવી જાય છે. બીજું કાંઈ કરતો નથી સાહેબ. કૌંસ છોડું છું, કૌંસ છોડું છું. પહેલા તો જે નિશાની મને હેરફેર કરવાની કીધી સાહેબ, હેરાફેર, યાઈન વાઈન, હાઈન વાઈના. બરાબર ને? આની ટોપી આને પહેરાવવાની, આની ટોપી આને પહેરાવવાની. એ ભાઈ ઈ નહીં હો યાર, ઈ કામ કર. છોડો ઈ નહીં. આપણે નિશાનીની હેરફેર જ કરીએ, બીજું કાંઈ હેરફેર નથી કરતા હો. ચાલો તો આ 25 + 5 -20 -5 એટલે પહેલા મારે કૌંસને પ્રાધાન્ય દેવાનો છે. મને બીજું કાંઈ દેખાય નહીં, મને કૌંસ જ દેખાય છે. કૌંસની અંદરની ક્રિયા મારી પહેલા પેલી થવી જોઈએ. ગજબ ગજબ કોન્સેપ્ટ છે સાહેબ, ગજબ. ચાલો 10 10 10 10 10 ચકાસીએ. આને ચકાસીએ સાહેબ. 10 ના 10 એમને ભાગ્યા હોય તો ગુણ્યા કરવાના, વત્તા હોય તો માઇનસ કરવાના. 10 ના 10 ગુણ્યા હોય તો ભાગ્યા કરવાના. 10 ના 10 એમને. ચાલો સાહેબ બરાબર. 10 ગુણ્યા 10 સાહેબ 100 કહેવાય. 10 ગુણ્યા 10 સાહેબ 100 કહેવાય. માઇનસ 10 ભાગ્યા 10 1 કહેવાય સાહેબ. 100 માંથી 1 જાય એટલે 99 જવાબ આવવો જોઈએ. એ માનનીય રવિશ્રી સાહેબ જવાબ એકવાર ચેક કરીને કહો સાહેબ. જવાબ બરાબર આપણે 99 આવી. ખ્યાલ આવે છે? સો ઈઝી, વેરી વેરી ઈઝી. બરાબર ને? નજીવો કોન્સેપ્ટ, નાનો ગીટી ગીટી. બરાબર ને? ચાલો તો આ આપણને સરસ મજાની સૂચના મળી છે. હજી આગળ આવવાના દાખલા જે આપણે ચકાસવા છે, જોવા છે. વેરી ગુડ, અદ્ભુત અદ્ભુત. ચાલો પાછી જો રકમ ફરી ગઈ, રકમ ફરી ગઈ. આ સૂચના ફરી ગઈ છે, ધ્યાન રાખવાનું. ઘણીવાર સૂચના બદલાઈ જાય, એવું જરૂરી નહીં કે દર વખતે એ જ સૂચના આપે. સૂચના બદલાઈ ગઈ. જો ત્યાં શું હતું? સરવાળો તો માઇનસ, સરવાળો તો બાદબાકી, બાદબાકી સરવાળો, ગુણાકાર તો ભાગાકાર, ને ભાગાકાર તો ગુણાકાર. આવું આપણે કરતા હતા. અહીંયા એવું નહીં હોય, અહીંયા કઈક અલગ છે. અહીંયા શું કીધું મને? પ્લસ હોય તો સાહેબ તમારે ગુણાકાર કરવાનો, ગુણાકાર હોય તો સાહેબ તમારે બાદબાકી કરવાની છે, બાદબાકી હોય તો તમારે ભાગાકાર કરવાનો છે, ભાગાકાર હોય તો તમારે સરવાળો કરવાનો. લે આ લે ભાઈ, સીધું કરાવીને આ બોય કાઈ આપણું મગજ ચકાસવાનું કામ કરે છે. ખ્યાલ આવે છે? એટલે જ શું છે? માનસિક યોગ્યતા કસોટી. બરાબર ને? એટલે જ એનું નામ આપણે શું આપેલું છે? માનસિક યોગ્યતા કસોટી. ડન. સીધે સીધું તમને પૂછી લે છે, બધાને આવડે. અને મજા એમાં છે જે બીજાને ન આવડે એ આપણને આવડવું જોઈએ. મજા એમાં છે. ખ્યાલ આવે છે? ચલો કોન્સેપ્ટ ક્લિયર છે? આગળ વધીએ. જો અહીંયા આપણા ઓલા કૌંસ નથી આવતા એટલે કોઈ ટેન્શન નથી. બરાબર? કૌંસ નથી આવતું. ચાલો ગુણાકાર હોય તો બાદબાકી સાહેબ. 9 માંથી 6 જાય બાદબાકી, યાદ રાખજો. બરાબર છે? પ્લસ પ્લસ કીધું છે સાહેબ. પ્લસ હોય તો તમારે ગુણાકાર કરવાનો, અને માઇનસ હોય તો સાહેબ ભાગાકાર કરવાનો. એટલે સૌપ્રથમ આમાં તો શું કરું? જો સાહેબ પહેલા તો ભાગાકારનું કામકાજ કરું. એટલે 9 - 6 ગુણ્યા 2. ભાગાકાર હોય ત્યાં શું કરવાનું? તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દેવાનું, પણ જે સંખ્યા આપી હોય એને 1 ના છેદમાં લખી દેવાની, એને ઉલટાવી દેવાની. શું કરી દેવાની? એટલે ઈ ભાગાકારનો ગુણાકાર થઈ જાય. આ એક સરસ મજાનો નિયમ. બરાબર ને? નિયમ આપણને વચમાં ઘણા બધા શીખવા મળશે. ચાલો તો આ 3 દુ 6 ઉડી જાય સાહેબ. હે 3 દુ 6 ઉડી જાય સાહેબ. આ ઉડી જાય ને ભાઈ સાહેબ. તો વધે શું? તો કે 9, આ 9 એઝ ઇટ ઇઝ, માઇનસ 2 દુ 4 એકા 4. 9 માંથી 4 જાય સાહેબ. એ સાહેબ 9 માંથી 4 જાય એટલે આપણને જવાબ શું મળવો જોઈએ? જવાબ શું મળવો જોઈએ સાહેબ? તો કે સાહેબ 5 મળવો જોઈએ. આ આપણો જવાબ એ બરાબર 5. ગજબ.
ખ્યાલ આવ્યો? ડન. તો આપણે 1 by 1 પેલા ભાગાકાર પછી ગુણાકાર, જો ગુણાકાર હૈયારો છે ભેગો ભેગો થઈ ગયો તો ભાગાકાર ને એમ ગુણાકારમાં કન્વર્ટ કરી નાખું સાહેબ, એટલે ગુણાકાર 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 થઈ જાય. હા કે ના? એટલે પેલા ભાઈએ કામકાજ કોનું બતાવ્યું? ગુણાકાર. કોનું બતાવ્યું સાહેબ? ગુણાકારનું કામકાજ. પછી આપણે એને બાદ કર્યું 9 માંથી. બરાબર ને? ચાલો આવો 7મો દાખલો એકવાર ચકાસી. 51 સાહેબ માઈનસ હોય તો ભાગાકાર 17 સાહેબ પ્લસ હોય તો એસે પ્લસ હોય તો ભાઈ હા ખા ગણિત પ્લસ હોય તો ગુણાકાર, પ્લસ હોય તો ગુણાકાર, અને સાહેબ ભાગાકાર હોય તો એ સાહેબ સરવાળો લેવાનો, સરવાળો. ચાલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ ભાગાકાર છે એનો ગુણાકારમાં કન્વર્ટ કરો. પહેલા તો 51 ભાગ્યાની જગ્યાએ લખવાનું ગુણ્યા, પણ ઈ સંખ્યાને 1/છેદમાં લખી દેવાની. 1/17 એને ગુણ્યા 2 અને એમાં તમારે 7 ઉમેરવાનું. એટલે પહેલા તમારે આનું કામકાજ કરવાનું. 17 તેરી 51 3 દુ 6. આ 3 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 6 વત્તા 7. હવે એમાં 7 એડ કરો. 6 દુ 12 ને 13 સાહેબ સરવાળો કરતા મને જવાબ મળે 13, એટલે કે બી મારો જવાબ આવવો જોઈએ. સાહેબ આપણે ઈ જવાબ ચકાસી લઈએ. આપણો જવાબ આપણે કેટલો મળવો જોઈએ સાહેબ? 13. વાહ, બી બરાબર આપણો જવાબ. ખ્યાલ આવે છે સાહેબ? મજા આવે છે? વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. આવા કોન્સેપ્ટ આપણને વારંવાર શીખવા મળશે, જોવા મળશે, અને આવા જ દાખલાઓ સાહેબ પૂછાઈ જાય ને પૂરામાંથી 5 માંથી 5 સાહેબ. આમ જુઓ તમે, આમ 5 માંથી 5. બરાબર ને? ભૂક્કા વાળા દેવાના, ભૂક્કા. ચલો હજી પ્રેક્ટિસ કરીએ. હવમ નહીં આવી જાવ પછી 2 દાખલા આચા પડી ગયા ને, હવમ નહીં આવવાનું. ઉપર વાળો બધું જોવે છે. આઈના કર્યા અહીંયા જ આપણને આપશે. બરાબર? એટલે બહુ હવામાં નહીં આવવાનું. ધીરે ધીરે આપણે આયલું જવાનું. વત્તા હોય તો ગુણાકાર, એટલે 6 ગુણ્યા 4. સાહેબ માઇનસ હોય તો ભાગાકાર, માઇનસ હોય તો ભાગાકાર 6, અને સાહેબ ભાગાકાર હોય તો +4. બરાબર ને? +4. આમાં બીજું કાઈ નહીં સાહેબ, આમાં બીજું કાઈ કરાય નહીં. 6 ગુણ્યા 4 આ સરસ મજાનું આપણને મળે. હે 6 ગુણ્યા 4 સરસ મજાનું મળે. તો આ ભાગાકારને કન્વર્ટ કરું, આ ભાગાકારને કન્વર્ટ કરી નાખું. હે ભાગાકારને ગુણાકારમાં કન્વર્ટ કરો. પહેલા તો 6 ગુણ્યા 4 ગુણ્યા 1/6. શું કર્યું ખબર પડી? આ 6 ગુણ્યા 4 નહીં, આપણે હમણાં એમ નહીં કરીએ કઈ. 6 ગુણ્યા 4 ને કઈ નહીં કરીએ આપણે શું કરશું ખાલી? હે સાહેબ તો કે પેલા સાહેબ ભાગુ સબા હોય, હે ભાગુ સબા હોય તો એમાં ભાગાકાર પેલા કરાય. તો એ ભાગાકારને હું કન્વર્ટ કર્યો ગુણાકારમાં, એટલે 6 ને મેં લખ્યું 1/6. સાહેબ +4 એમને એમ લબડાવ્યા કરો. એને હમણાં કઈ આપણે વતાવવાનો થતો નથી. ઉડાડો સાહેબ, ચકલી ઉડે ફર. 6 6 ગયા. આ 4 એકા 4, 4 એકા 4 વત્તા 4. 4 ને 4 સાહેબ કેટલો જવાબ આવવો જોઈએ? 8 જવાબ આવવો જોઈએ સાહેબ. છે 8 જવાબ છે આપણા ઓપ્શનમાં. તો કે આ સાહેબ 8 જવાબ છે ને સી હોવો જોઈએ. સી. વાહ, સી બરાબર 8 આપણો જવાબ. શું છે આપણો જવાબ? ચલો આગળ જોઈએ, આગળ જોઈએ, આગળ જોઈએ. 11 ભાઈ માઈનસ આવ્યો. એ ભાઈ માઈનસ હોય એટલે ભાગાકાર જ બેઠવો જોઈએ. અહીંયા ભાગાકાર સાહેબ, ભાગાકાર હોય તો કોણ બેઠું હોય? તો કે સરવાળો. હા સાહેબ, સરવાળો હોય તો કોણ બેઠું હોય? તો ગુણાકાર. સાહેબ પેલા ભાગાકાર, સાહેબ પેલા ભાગાકાર, ભાગાકાર તો 1. આ 11 ભાગ્યા 11 ભાગુ સબા, એમાં ભાગાકાર પેલા વત્તા સરવાળો હમણાં નહીં સાહેબ. પેલા ગુણાકાર 5 એકા 5, 5 ને 1 6. સાહેબ જવાબ આવવો જોઈએ 6. સાહેબ જવાબ આવવો જોઈએ 6. સાહેબ આવી ગયો જવાબ 6. ડી બરાબર 6 આપણો જવાબ આવી ગયો. ડી બરાબર 6 આપણો જવાબ છે. ખ્યાલ આવ્યો? કાઈ કરતો નથી ભાઈ. જો પેલા ભાગાકાર એટલે 1 આવ્યો, અને પછી મેં આ ગુણાકાર. ભાગાકાર પછી શું હોય? ગુણાકાર. ભાગુ સબા એ ગુણાકાર. બરાબર ને? ચાલો તો એ 6 થઈ ગયું. આગળ હજી જોઈએ.
121 છે સાહેબ. 121 માં આપણે કાંઈ કરાય નહીં. માઇનસ હોય તો ભાગાકાર કરી દેવાનો છે. માઇનસ હોય તો ભાગાકાર, અને ગુણાકાર હોય ને સાહેબ, ગુણાકાર તો કે બાદબાકી. ગુણાકાર હોય તો કે બાદબાકી. સાહેબ સૌથી પહેલા ભાગુ સબા, પહેલા ભાગાકાર. 121 ભાગ્યા 11 કરો ને સાહેબ, એ 11 જ આવે. શું કામ? તો કે 11 નો વર્ગ છે. ખ્યાલ છે ને ભાઈ બધાને? બધાને ખ્યાલ છે ને ભાઈ? હે ભાઈ? ચલો વેરી ગુડ. અને આ -11, એમાં કાંઈ કરાય નહીં. હવે તો બાદબાકી જ કર્યા સિવાય છૂટકો નથી સાહેબ. 11 માંથી 11 જાય સાહેબ, જવાબ 0 હોવો જોઈએ તો જ બકે સાહેબ. જવાબ 0 હોય તો જ બકે. વાહ, બી બરાબર શું જવાબ આવ્યો આપણો? 0. આપણો બી જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો? સો સિમ્પલ કોન્સેપ્ટ સાહેબ, નાનો નાનો ગીટી કોન્સેપ્ટ. ઓકે ડન. તો આ આપણી સરસ મજાની સૂચના, અને સૂચના પરથી આપણા દાખલાઓ કેવા સરસ મજાના સોલ્યુશન સાથે થાય છે સાહેબ. ચલો વેરી ગુડ. આગળ વધીએ. સરવાળો ગુણાકાર, ગુણાકાર ભાગાકાર, માઇનસ હોય તો સરવાળો, ભાગાકાર હોય તો માઇનસ. બરાબર? એ ધ્યાનમાં રાખજો ખાલી. ચાલો આવો આપણે 50 એમને ગુણ્યા હોય તો સાહેબ, ગુણ્યા હોય તો ભાગ્યા કરવાના, તો ભાગ્યા કરવાના. અને સરવાળો હોય તો સાહેબ ગુણ્યા કરવાના. પેલા ભાગાકાર ને પછી સરવાળો. 25 ભાગ્યા 5 એટલે સોરી 25, આ જે 50 છે 50 ભાગ્યા 25 કરો એટલે 2 મળે. 25 દુ 50 થઈ જાય, અને ગુણ્યામાં 2, 2 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ સાહેબ? 4 જવાબ હોવો જોઈએ. આમાં કોનો જવાબ હોવો જોઈએ? 4. પેલા મેં ભાગાકાર કર્યો, આ બેનો ભાગાકાર કર્યો એટલે મને 2 મળ્યા, અને એનો ગુણાકાર મેં ફરીવાર પાછો 2 હારે કર્યો એટલે 2 ગુણ્યા 2 માં કેટલા મળ્યા? 4 મળ્યા સાહેબ. 4 મળવા જોઈએ સાહેબ, 4 મળવા જોઈએ, 4 મળવા જોઈએ. એ બરાબર 4, એ બરાબર 4. ડન આપણો જવાબ. આગળ વધો. 5 સાહેબ, 5 સરવાળો હોય તો સાહેબ ગુણાકાર, સાહેબ માઇનસ હોય તો માઇનસ હોય તો સરવાળો, અને ભાગાકાર હોય તો સાહેબ ભાગાકાર. એ સાહેબ શ્રી ભાગાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર, ભાગાકાર તો માઇનસ. ચલો પેલા ભાગુ, પેલા ગુણાકાર. 5 તેરી 15, એમાં 2 ઉમેરો, 5 15 -1, બરાબર ને? એટલે હવે કરવાનો સરવાળો. 15 ને 2 17, એમાંથી હવે 1 કરવાનો બાદ એટલે મળે 16. શું કર્યું? પેલા 2 નો ગુણાકાર 15 થઈ ગયો, પછી આ 2 નો સરવાળો 17 થઈ ગયો, અને 17 માંથી 1 બાદ કરો એટલે 16. એટલે આપણે ભાગાકાર તો હતો નહીં, ગુણાકાર, સરવાળો અને બાદબાકી લાઈનમાં ચાલ્યા છે. બરાબર? એટલે આપણો 16 જવાબ હોવો જોઈએ સાહેબ. બી જવાબ આવવો જોઈએ. બી જવાબ હોવો જોઈએ. હા વાહ, બી જવાબ છે આપણો. જવાબ આપણો બી બરાબર 16. કેમ બાકી મજા આવે ને? અહીંયા જવાબ આપણો તરત વેરીફાઈ. ખ્યાલ આવે છે? ચાલો હજી કોન્સેપ્ટ ક્લિયર કરીએ. 5 પ્લસ હોય તો સાહેબ, પ્લસ હોય તો ગુણાકાર. 10 ભાગ્યા હોય તો સાહેબ, ભાગ્યા હોય તો બાદબાકી. ગુણ્યા હોય તો સાહેબ ભાગાકાર. અને સાહેબ માઇનસ હોય તો સરવાળો. માઇનસ હોય તો સરવાળો +4. ચાલો ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 10 એમને આમ અત્યારે લખું છું, એમાં હું કઈ કરતો નથી. માઇનસ આ બે નું કામકાજ પેલા પતાવો. 5 અને 10 એનું કામકાજ પતાવો તમે. 5 દુ 10 થઈ જાય. 10 ભાગ્યા 5 કરો 2 મળે, વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ. ચાલો હવે ભાગુ સબા. ચાલો 50 થાય છે, 50 હે એ સાહેબ 50 થાય, 50 ડન. અને આ 50 માંથી આ -2 અને +4 આમ નામ રે. આ 50 કર્યો, પેલા ભાગાકાર એટલે ભાગાકાર પતાવ્યો મેં, આ ભાગાકાર પતાવી દીધું એટલે મને મળ્યું આવું. હવે મળ્યું પછી વધ્યું કોણ? તો કે ગુણાકાર, સરવાળો. ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો હવે ભાગુ ગુણાકાર કરવાનો ને, મેં ગુણાકાર કર્યો 50. હવે શું કરવાનું? તો કે સાહેબ સરવાળો. ભાગુ સબા. તો પણ અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયાની તો છે ને તમે હલવાઈ જાઓ. પહેલા હવે શું કરવાનું? તો કે સાહેબ ડાબી બાજુ જમણી બાજુ જોતા હો ને, અને તમને જો બાદબાકી મળે ને સાહેબ, બાદબાકી, તો પહેલા બાદબાકી પતાવી દેવાની. ખ્યાલ આવે છે? તો પહેલા તમારે શું કરી દેવાની? બાદબાકી પતાવી દેવાની. એટલે અહીંયા આપણે એ કોન્સેપ્ટ યાદ રાખવો પડશે. ખ્યાલ આવે છે? નહીતર પાછો આપણો જે સરસ મજાનો જે આપણો આન્સર હોવો જોઈએ ને યાર, એકચ્યુઅલીમાં બરાબર મળે જ 100%. બરાબર? પણ ઘણીવાર કેવું થાય? માઇનસમાં હોયો જતો હોય. શું થાય? ઘણીવાર માઇનસમાં હોયો જાય. આ તો અત્યારે થઈ જાય. જો 4 અને આ -2, 4 માંથી 2 જાય એટલે 2 વધે, 50 માં 2 ઉમેરો એટલે 52 થાય. હે સાહેબ? આમ કરે 4 ને 2 6, 50 માં 6 બાદ. એમ નહીં, એટલે જ કહું છું. ખ્યાલ આવે છે? અમુક વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે.
2 + 4 કરશે. આમ પેલા સરવાળો કરશે. નહીં 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 બેટા, એમ નહીં કરવાનું. જો કરવું જ છે લીગલી કરો ને યાર. લીગલી કેમ સમજાવું? જો અહીંયા આવો, સરવાળો છે ને ભાઈ, આની આગળ સરવાળો, આની આગળ આ બેન ભેગા કરો પેલા. 50 ને 4 54, અને હવે એમાંથી તમે 2 બાદ કરો. 54 માંથી 2 જાય સાહેબ, જવાબ 52 આવે. આવી ભૂલ ન કરતા કે પેલા સરવાળો આ બે નો કરી દઈએ. 4 ને 2 6, 50 માંથી 6 બાદ કરો એટલે જવાબ આવે. એમ નહીં. હા મેથડ. બાકી તમારે નિયમ યાદ રાખવો હોય તો નિયમ યાદ રાખો, અને આ પદ્ધતિથી કરવું છે તો આ પદ્ધતિથી કરો. બરાબર? કે ડાબી બાજુ જમણી બાજુ જાઓ ને જો શરૂઆતમાં જ તમને સ્ટાર્ટિંગમાં પહેલું જ કામ તમને બાદબાકીનો રસ્તા મળી જતો હોય તો પતાવી દેવાની. સાહેબ પતાવી જ દેવાનું. 50 માંથી 2 જાય 48, ને 48 માં 4 ઉમેરો 52 52 52. જોઈ લો સાહેબ, જોઈ લેજો ભાઈ. મોટા પાયે માથાકૂટ તો કરી દીધી તમારે. 52 અહીંયા હોવો જોઈએ. હવે જો નહીં હોય તો પછી પંખા વાસી જાય તમારા નહીં મારા. બરાબર ને? મોટા પાયે બોલ્યો તો શું? વાહ, ચાલો લાજ રાખી ભગવાને. 52 જવાબ આવી ગયો. ખ્યાલ આવે છે? ડન. ચાલો, વેરી ગુડ, ખૂબ સરસ. આવા નવા કોન્સેપ્ટ છે બહુ મજા આવે. બહુ મજા આવે આ કોન્સેપ્ટ. તમને મને ખબર હોય, ટોપ સિક્રેટ. આવી વસ્તુ બધાને ખબર હોય. અને સાહેબ જે બીજા બધા ન આવડતું એને આપણને આવડી જાય. સાહેબ પૈસા એના છે, ખબર પડે. બધાને આવડતું હોય એ તો આપણને આવડવાનું જ છે. ઓકે, એ તો આપણે એમ કરી નાખશું. આપણે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાનું. બરાબર ને? તો એ સાર્ચ એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર તમને અમારી સાથે આવા જ કોન્સેપ્ટ નત નવા મળવાના છે. બરાબર ને? ચાલો, જોડાયેલા રહ્યો. 2 + 3. ચલો ફટાફટ. સરવાળો હોય તો સાહેબ તો કે ગુણાકાર. સાહેબ બાદબાકી છે તો મારે શું સરવાળો કરાય, બીજું કઈ ન કરાય. સરવાળો હોય તો સાહેબ ગુણાકાર, અને સાહેબ ગુણાકાર હોય તો ભાગાકાર. અહીંયા સાહેબ આગળથી જોવા જાવ એટલે મને ખબર પડે કે સૌપ્રથમ મારે કરી દેવાય. હા, ભાગાકારને ગુણાકારમાં કન્વર્ટ. ભાગાકારને ગુણાકારમાં કન્વર્ટ કરતા સાહેબ 1 ના છેદમાં 2 થઈ જાય છે. હા, 2 ઉડી જાય છે. એટલે મળે મને જો 2 × 3 વત્તા 6 × 2. વાહ, કેમ બાકી રિધમ પકડે ને? ચાલો, વેરી ગુડ. હવે અહીંયા સરસ મજાનો આપણને 1 by 1 એક મસ્ત મજાના કોન્સેપ્ટ આપે. એમ જો તમે યાર, એકચ્યુઅલી હવે ગુણાકાર દેખાય. પેલા શું દેખાય? ગુણાકાર. પતાવો યાર, ગુણાકાર પતાવો. 2 તેરી 6 વત્તા 6 દુ 12. સાહેબ 12 ને 6 18. 18 સાહેબ આપણો જવાબ 18 જોઈ લેજો. આપણો જવાબ 18 છે. બી બરાબર 18. ઓ વડીલવાનની મુરબ્બીશ્રી. હા, આપણો જવાબ 18 થઈ ગયો. ખ્યાલ આવે છે ભાઈ? ખ્યાલ આવે છે? ચાલો જી, આવો નવો કોન્સેપ્ટ જોઈએ સાહેબ. 17 માઈનસ છે સાહેબ. માઈનસ હોય આપણને પોહાય નહીં. કરી નાખો સરવાળો. 17 ભાગ્યામાં સાહેબ, ભાગમાં કોણ છે? ભાગમાં માઈનસ. ભાગ્યાની બદલે માઈનસ કરવાનું ને. અને સાહેબ વત્તા હોય તો ગુણાકાર. અને સાહેબ વત્તા હોય તો ના, વધતા નથી કઈ. કઈ વધતું નથી. ચાલો, કઈ વાંધો નહીં. 1 by 1 આપણે આ ક્રોસ વેરીફાઈ કરતા જઈએ. સાહેબ આ ગુણાકાર કરો ને. 7 પેલા તો 7 એમને 17 એમને માઈનસ 7 દુ 14. ગુણાકાર પેલા મેં બતાવ્યો સાહેબ. ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો. એટલે 17 ને 7 ગાયબ. 17 ને 7 આ 24 થાય સાહેબ. 24 થાય. એમાંથી મારે હવે વધે હું. પેલા મેં શું કર્યું? 7 × 2 નું કામકાજ. 7 × 2 નું કામકાજ. પછી કોનું કામકાજ? તો કે 17 અને 7, કેમ કે ગુણાકાર પછી સરવાળો. એ સરવાળા પછી મારે શું કરવાનું? બાદબાકી. 24 માંથી સાહેબ 14 જાય. 24 માંથી 14 જાય સાહેબ. 10 વધે. શું વધે? 10 વધે. 10 વધે. 10 વધે. 10 વધે. સી બરાબર શું છે? 10. ખ્યાલ આવે છે? ખબર પડી?
ડન. તો આ આપણો સરસ મજાનો કોન્સેપ્ટ સારી રીતે શીખી રહ્યા છીએ. બહુ મસ્ત મજાનું સાદુરૂપ આપણું જઈ રહ્યું છે. એક પછી એક દાખલા સાહેબ નત નવા આપણને મહાવરા કરાવડાવે છે અને ક્યાંક ક્યાંક આપણને સરસ મજાના કોન્સેપ્ટ પણ નવા જોવા મળે છે. બરાબર ને? તો કેવી મસ્ત મજાની ગણતરી. આમ તો અત્યારે આટલી મોટી ગણતરી હોય નહીં. તમે આમાં માહિર થઈ જશો ને એટલે પછી તમે આમ જો ચપટી વગાડીને આમ ગણતરી આમ ઘા કરી દેવો. લ્યો સાહેબ આ તમારો જવાબ. હલો લ્યો સાહેબ આ જવાબ. હજી રકમ લખું ત્યાં તમારા હાથમાં જવાબ આવી જાય. ખ્યાલ આવે છે? પ્રેક્ટિસ પ્રેક્ટિસ. ચાલો હજી આગળ પ્રેક્ટિસ કરવી છે. ચલો સૂચના જોઈ લેજો. પ્લસ હોય તો ગુણાકાર, ગુણાકાર હોય તો ભાગાકાર, માઇનસ હોય તો સરવાળો, ભાગાકાર હોય તો માઇનસ. બરાબર ને? ચાલો લાગી પડી જવાબ લાવવામાં. 35 એઝ ઇટ ઇઝ 35. સાહેબ માઇનસ હોય તો સરવાળો 5. સાહેબ ભાગાકાર હોય તો -2 અને સાહેબ સરવાળો હોય તો ગુણાકાર 3. એટલે સૌપ્રથમ આપણે શું કરવાનું તો કે આ બેનું કામકાજ 35 + 5 -2 × 3 એટલે 6. ચાલો અહીંયા આવો સાહેબ. આ 35 હવે સરવાળો કરવાનો. 35 ને 5 40 - 6. 40 માંથી 6 જાય સાહેબ 34 વધવા જોવે. કેટલા વધવા જોવે? 34. આવે છે જવાબ સાહેબ 34? હા સાહેબ જવાબ C બરાબર 34 આપણો આવી ગયો. ચાલો આગળ જોઈએ હજી 12. સાહેબ માઇનસ હોય તો સરવાળો 4. સાહેબ પ્લસ હોય તો ગુણાકાર 4. સાહેબ ભાગાકાર હોય તો સાહેબ -10. કરો 4 × 2 12. 4 દુ 8 -10. હવે સાહેબ સરવાળો બાદબાકી બે પેલા કરવાનું હું સાહેબ સરવાળો કરી દેવાનો. 12 + 8 નો 12 + 8 20 મળે -10 સાહેબ. 20 માંથી 10 જાય સાહેબ 10 વધવા જોઈએ સાહેબ. જવાબ તમારો 10 આવવો જોઈએ. આવી ગયો જવાબ સાહેબ. A બરાબર 10 આપણો જવાબ. ખ્યાલ આવે છે? બહુ ગજબનો કોન્સેપ્ટ. ચાલો 8 8 8 8 8 8 8 8 એ આઠડા છે એકલા. 8 માઇનસ હોય તો સરવાળો, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો માઇનસ અને ગુણાકાર હોય તો ભાગાકાર. ચાલો પેલા ભાગાકાર પતાવો. આનું પતાવો 8 વત્તા 8 ભાગ્યા 8 એટલે 1 માઇનસ આ 8 ભાગ્યા 8 એટલે 1. ચાલો વેરી ગુડ. ખૂબ સરસ. હવે આમાં બીજું કઈ એક ઉડી ગયા. 1 + 1 અને 1 - 1 0 થઈ ગયો. જવાબ શું આવી ગયો? 8. છતાં તમારે તમારા નિયમને વળગી રહેવું હોય સાહેબ. 8 ને 1 9 કરવાના. 9 માંથી 1 બાદ કરવાનો એટલે ફરીવાર ક્યાં પહોંચી ગયા? 8. એટલે હતા કેમ કે આવી ગયા. જો 8 8 8 8 8 જવાબ 8 હોવો જોઈએ. જવાબ પણ 8 હોવો છે. આપણો જવાબ 8 જ છે. જોઈ લેજો. આપણો જવાબ 8 જ છે. બરાબર છે? ચાલો આવો નીચેના દાખલામાં 6 + 3 કીધું છે. 6 + 3. ચાલો 6 + હોય તો સાહેબ ગુણાકાર 3, માઇનસ હોય તો સાહેબ પ્લસ અને ગુણાકાર હોય તો સાહેબ ભાગાકાર અને સાહેબ ભાગાકાર હોય તો બાદબાકી. તો આમાં પહેલું પ્રાધાન્ય કોને દેવાનું? અને 6 × 3 + 1 - 2. ચાલો હવે કોને દેવાનું તો કે 6 તેરી 18 + 1 - 2. હવે કોને દેવાનું છે પ્રાધાન્ય તો કે 18 ને 19 19 - 2. 19 માંથી 2 જાય સાહેબ જવાબ 17 હોવો જોઈએ. છે 17 આપણે ઓપ્શનમાં? તો કે સાહેબ ડી છે. શું કર્યું તો કે પહેલા ભાગાકાર કર્યો એટલે આપણને 1 મળ્યો. હવે તો કે ભાગો સબાના નિયમ પ્રમાણે ગુણાકાર કર્યો 6 તેરી 18 મળ્યો. હવે ભાગુ સબાના નિયમ પ્રમાણે સાહેબ ગુણાકાર પછી સરવાળો 18 ને 1 કર્યો 19. હવે કરવાનું બાદબાકી. એ જ વધી છે. 19 માંથી 2 જાય એટલે 17 જવાબ હોવો જોઈએ. કયો જવાબ હોવો જોઈએ સાહેબ? 17. આપણો જવાબ 17 આવી ગયો. ખ્યાલ આવે છે? ખૂબ સરસ. ચાલો 4 છેલ્લો આપણો સરસ મજાનો આજનો આ લેક્ચરનો સરસ મજાનો દાખલો પ્લસ આ આજના લેક્ચરનો છેલ્લો દાખલો સરસ મજાનો આપણે ગણી રહ્યા છીએ. બરાબર ને? અને આ સાદુરૂપ આપણને બહુ સરસ મજાનો શીખવાડે છે. ગણીએ આપણે 4 + 2 વત્તા હોય તો ગુણાકાર સમજવાનો, વત્તા હોય તો ગુણાકાર સમજવાનો, માઇનસ છે માઇનસ હોય તો પ્લસ સમજવાનું, ભાગાકાર હોય તો સાહેબ તો કે માઇનસ સમજવાનું અને ગુણાકાર હોય તો સાહેબ ભાગાકાર સમજવાનું. ચાલો આ પહેલા તો આનું કામકાજ
4 ગુણ્યા 2 વત્તા 3 માઇનસ 5 ભાગ્યા 5 એટલે 1. ચાલો હવે આ ગુણાકાર સમજવાનો 4 દુ 8 વત્તા 3 માઇનસ 1. હવે શું સમજવાનું તો કે 8 ને 3 11 8 ને 3 11 માઇનસ 1. 11 માંથી 1 જાય એટલે જવાબ શું આવે સાહેબ 10 આવવો જોઈએ. જવાબ શું આવવો જોઈએ 10 આવી ગયો સાહેબ. જવાબ તમે કયો ઈ પહેલા આવી ગયો. સી બરાબર 10 જવાબ આપણો. ખ્યાલ આવે છે? તો આપણું સરસ મજાનું સાદું રૂપ ખ્યાલ આવે છે? સાદું રૂપ જે છે આ આપણને બહુ સરસ મજાનું શીખવાડે છે એમએમએસ ની અંદર. આ આખો કોન્સેપ્ટ પેલા તો ભાગુ સંબંધનો નિયમ આપણને ખ્યાલ હોવો જોઈએ. એની ઉપરનો જે રાજા છે કૌંસ, રસ્તામાં કૌંસ મળે એટલે પેલા કૌંસને ઉપાડી લેવાનો, બરાબર, અને પછી તમારે બધી ભાગુ સંબંધની ક્રિયાઓ કરવા નીકળવાનું. એટલે અહીંયા આપણને ડાયરેક્ટ સૂચના આપણને એમને કહી દે સાદું રૂપ આપી દો, આપણને નિશાનીઓને બદલે કંઈક નવું નવું આપશે. ખ્યાલ આવે છે? તો નિશાનીઓને બદલે કંઈક નવું, એટલે કે સરવાળાની જગ્યાએ માઇનસ કરવાનો, માઇનસની જગ્યાએ સરવાળો કરવાનો, ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરવાનો, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો સાહેબ, તો ઈ નિશાની મૂકી અને પછી આપણે સાદું રૂપ આપવાનું અને જવાબ સુધી પહોંચવાનું, 1 માર્ક લઈ આવવાનું. ખ્યાલ આવે છે? એટલે આવા ટોટલ 5 માર્ક આપણી પરીક્ષામાં હોય છે, બરાબર છે. મોટે ભાગે આપણને 5 માર્કમાં જોવા મળે છે. તો આ કોન્સેપ્ટ આપણા મગજમાંથી નીકળવો જોઈએ નહીં. નવા કોન્સેપ્ટ સાથે આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.